વાહમાં ખબર પડશે આદમી એની હજી ક્યાં ખોડું ખોડું છે એમાં નાપે જો ના પાછા વળે આદમી ના કહેજો એક બકરું ના આવવા જો આવી ઝાપે લાકડી લઈને બેસી એક બચ્ચું ના આવવા જો હમણાં ઘર જોવા જ આવવાનું નામ ના આવવાનું આ ઢોરા મરે કોઈને ખબર નહીં હજી કોઈ ગામ સેવક ના આવે તમે એક ટપા કરવા આવ્યા છો રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર એમ તો મોજીલા ધારાસભ્ય છે, હંમેશા મોજમાં રહે છે, એમના વિડીયો પણ અનેક વાયરલ થાય છે, પરંતુ એમના વિસ્તારમાંથી હવે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ સૂચવે છે કે ધારાસભ્ય માત્ર ને માત્ર મોજીલા હોવા જરૂરી નથી, લોકોનું વિચારતા હોવા પણ જરૂરી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. પાટણ, બનાસકાંઠા, મહેસાણા આ વિસ્તારમાં હાલ ભારે વરસાદ થયો અને ભારે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મોટા પાયે નુકસાન પણ ગયું છે. લોકો અનેક સમસ્યાઓમાં છે અને આ સમસ્યાઓની વચ્ચે એમના નેતાઓને લોકો ગોતી રહ્યા છે કે આ નેતાઓ આખરે ગયા ક્યાં છે. નેતાઓ મળી નથી રહ્યા. જ્યારે મતની જરૂર હોય ત્યારે આ નેતાઓને લોકો મળી જાય છે, પરંતુ જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે નેતાઓ લોકોને નથી મળતા. હવે વાત સામે આવી છે રાધનપુરમાંથી. રાધનપુર, લવિંગજી ઠાકોરનું રાધનપુર. ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે, ખેતરોમાં છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાયેલા છે, પરંતુ કોઈ પણ એમની મુલાકાતે નથી જઈ રહ્યું. અને હવે સીધી જ વાત કરી દેવામાં આવી છે કે કોઈ પણ આવશે, હવે મત નહીં મળે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાંના લોકો શું કહી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ એમની મુલાકાતે ગયા હતા, એ પણ સાંભળી લઈએ. છોકરો બેન કે તલાટી કે અમારો સરપંચ પણ આથી પાછો વળ્યો છે, કોઈ તપાસ કરવા નથી આવ્યા હજી અત્યારે સુધી. અમારો સરપંચ પાછો વળ્યો, બીજા ની ક્યાં વાત છે? કોરાણા કોઈ છોકરો નહીં. આ માણસ તારા એને કોઈ ખબર લેવા નહીં આપવાનું. વોટ લેવા તો આપવા જો આમાં ખબર પડશે આદમી એની હજી ક્યાં ખોડું ખોડું છે એમાં નાપે જો ના પાછા વળે આદમી ના કહેજો. એક બકરું ના આવવા જો આવી ઝાપે લાકડી લઈને બેસી એક બચ્ચું ના આવવા જો હમણાં ઘર જોવા જ આવવાનું નામ ના આપવાનું. આ ઢોરા મરે કોઈને ખબર નહીં હજી તલાટી કોઈ ગામ સેવક ના આવે તમે એક ટપા કરવા આવ્યા છો. પુરાણા ગામની અમે મુલાકાત લીધી. વિરોધ પક્ષ તરીકે અમારું ફરજ આવે છે. એટલે જયાબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ કોંગ્રેસ, તથા ઉપપ્રમુખ ભાઈ અમથુજી તથા દેવાજી ભાડિયાથી અમે આખી ટીમે અહીંયા પુરાણા ગામની ખબર લીધી. તો પુરાણા ગામની અંદર 100% નુકસાન છે અને છેલ્લા 10 દાડાથી કેડિયામાં પાણીની અંદર આ લોકો રહે છે. એમાં 10 ઘર તો હાવ ખાલી થઈ ગયા છે, એટલે બીજે જતા રહેલા છે. ગામની અંદર જે ઊંચાડ હતી ત્યાં અને ખળા વિસ્તારમાં, આ જે પ્લોટ વિસ્તારમાં કોઈ તાક્યું નથી આજ સુધી. આ સરકાર, આ અત્યારની સરકાર જે બેરીને મૂંગી વાંધળી સરકાર, આજ સુધી આ લોકોની કોઈની ખબર લેતા નથી. અને જ્યારે વોટ લેવા હોય છે ત્યારે ખોબલે આ લોકોને વોટ આલે છે, પણ આજ સુધી આ સરકાર છે એ ગરીબાની નથી. ગામ પોરાણામાં અમે રહી છીએ. અમારા ઘર પાછળ કોરમોર પાણી છે. અમે કઈ બાજુથી બહાર નીકળી ખાવા પીવાની હવે તો અમારે બહુ તકલીફ પડવા માંડી છે. કેમ આમાં રેશન લેવા જવું અમારે? આટલે અમારે પાણી થાય છે. મારું નામ છે કાંતાબેન ખેતાભાઈ રાવળ, ગામ પોરાણા છે. આ પાણી કેટલા દિવસથી તમારે પાણી આ તો અઠવાડિયાથી બેન છે, 15 દાડાથી છે. કોઈ આવ્યું તું મુલાકાત? ના, કોઈ નહીં, હજુ સુધી તાક્યું કોઈ આવ્યું જ નથી. ઘરમાં પાણી બેસી જાય તો નથી આવે. લ્યો હવે શું કેવું છે? ના કે કોઈ ખબર કરવા નથી આવતું. વોટ લેવા આવે છે? હા, વોટ ની વખત તો બધા આવે. અત્યારે કોઈ ના, અત્યારે કોઈ નહીં. જરૂર પડે તો આવે. કાકો સાથે શું કે બાપા જોજો મારા એમ કે જોજો મારા મારા હામું જોજો. પણ અત્યારે અમારા હામું જુઓ. આમ ફરે બેન આ
આ જો હારે કે જીત્યા તમારી વચ્ચે ઊભા છે ને. આવ્યો છો હોય હા એવો અઠી વાળો વાત સાચી છે છોકરો આવ્યો ગયો સાહેબને ગ્રામ પંચાયત સભ્ય શું નામ તમારું? હીરાબેન. આવી પરિસ્થિતિમાં ભાજપ કોંગ્રેસ ના કરવાનું હોય. તમે અહીંયા લોકોને સાંભળ્યા અને લોકોનો આક્રોશ સીધો જ છે કે હવે કોઈ પણ આવશે કોઈને પણ મત આપવામાં નહીં આવે. જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો એ હવે બતાવી દેવાના મૂડમાં છે કે કેવી રીતે કામ થાય છે, કેવી રીતે તમે મત લઈને જાઓ છો તો પછી તમે અમારા કામ પણ કરવા પડશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.